નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાળ ખરવાની જે સમસ્યા થાય, વાળ જલ્દી સફેદ થઈ જાય તો એના માટે આયુર્વેદિક ઔષધિ વિશે આપણે આજના વિડીયોની અંદર માહિતી મેળવશું. તો ખાસ કરીને એ જે ઔષધિ છે મિત્રો, એ ફક્ત વાળની સમસ્યામાં જ નહીં, આપણે અનેક એવી બીજી સમસ્યાઓની અંદર પણ એ વનસ્પતિ આપણને ખૂબ લાભકારી અને એનો આપણે ખૂબ સરળતાથી ઉપયોગ પણ કરી શકીએ. તો આ જે તમે ઔષધિ જોઈ રહ્યા છો, એ જ ઔષધિ વાળની જે સમસ્યા હોય, વાળ ખરી જતા હોય, વાળ પતલા થઈ જતા હોય અને સફેદ પણ થઈ જતા હોય છે, તો એની અંદર આ જે ઔષધિ તમે જોશો, એ ઔષધિ ખૂબ અસરકારક કામ કરે છે મિત્રો. અને આ ઔષધિ ખાસ કરીને આપણને જંગલ વિસ્તારની અંદર મળી જાય છે મિત્રો. તળાવના કાંઠે પણ આપણને આ ઔષધિ જોવા મળે છે. તો હવે આ ઔષધિનું આપણે નામ સૌથી પહેલાં તો જાણી લઈએ. તો આ ઔષધિનું નામ છે મિત્રો કેસરજ, અથવા તો હંસરાજ તરીકે પણ એની ઓળખ છે. તો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ, કઈ બીમારીની અંદર કરી શકીએ. તો સૌથી પહેલાં તો આપણને કફની સમસ્યા થતી હોય, ખાંસીની સમસ્યા થતી હોય, અથવા તો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, શ્વાસ ચડી જતા હોય, હાંફ હોય, દમની તકલીફ હોય, અને બીજું કે તાવની સમસ્યા થતી હોય, તો એની અંદર પણ આ જે હંસરાજ ઔષધિ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો સૌથી પહેલાં તો આ જે ઔષધિ છે મિત્રો, એ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદરૂપ છે મિત્રો. તો હવે આપણા વાળ ખરે છે, એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ, એનો ઉપયોગ કઈ રીતના ઔષધિનો કરી શકીએ. તો એની અંદર આપણે આ જે ઔષધિ છે એના પાનનો રસ આપણે લેવાનો, અને એ રસ તમારે વાળ પર લગાવવાના. ધીરે ધીરે કરીને તમે લગાવો અને હલકા હાથે તમે માલિશ પણ કરી શકો. તમે 1 દિવસના અંતરે અથવા 2 દિવસના અંતરે પણ તમે કરી શકો. અને આ જે ઔષધિ તમે જોઈ રહ્યા છો, એ ઔષધિ છે મિત્રો એક આપણા ગુજરાતી ભાષાની અંદર એને આપણે લજામણી તરીકે ઓળખીએ છીએ. એ પણ ખૂબ ફાયદાકારક ઔષધિ છે મિત્રો. તો વાળ ખરવાની સમસ્યા થતી હોય તેની અંદર આ જે કેસરજ ઔષધિ છે, એના પાનનો રસ તમે લગાવી શકો. અને બીજું કે એનો રસ લગાવવાથી જે વાળ ખરવાની સમસ્યા થાય છે એ અટકી જશે, અને જે વાળ સફેદ થઈ ચૂક્યા છે એ પણ કાળા થઈ જશે અને મજબૂત પણ બની શકે. તો આ જે એનું થડ જોઈ શકો, એની ડાળી જોઈ શકો, એ રીતે આપણે એને ઓળખીએ. એકદમ કાળા કલરની અથવા ઘેરા કથ્થઈ કલરની તમને જોવા મળી શકે. એકદમ પતલી દોરા સમાન એની આ જે ડાળી તમે જોઈ શકો છો. ખૂબ પતલી પણ હોય છે મિત્રો. તો ખૂબ લાભકારી આ ઔષધિ છે. હવે શ્વાસ લેવાની તકલીફ થતી હોય, તમને દમની તકલીફ થતી હોય તો, અને બીજા નંબરે છે મિત્રો કફ અને ખાંસી. એવા સંજોગોની અંદર તમારે પાનનો રસ નથી બનાવવાનો, પાનનો ઉકાળો બનાવવાનો. એટલે એને કાળું બનાવીને આપણે એનું સેવન કરી શકીએ. તો આ તમે આ રીતે ઉખેડો એટલે એકદમ પતલા મૂળ હોય છે, એના તંતુ મૂળ જેવા હોય છે મિત્રો, એકદમ પતલા દોરા સમાન. તો આની ખાસ એક ઓળખ પણ તમે કરી લેજો, જેથી કરીને કદાચ તમારા વિસ્તારની અંદર આ ઔષધિ મળે તો તમે એનો ચોક્કસપણે ઉપયોગ કરી શકો. હા, ફક્ત એનો વાળની સમસ્યા તમને તકલીફ થતી હોય એની અંદર એનો રસ બનાવીને આપણે લગાવવાનો. એની અંદર કોઈ બીજું પણ આપણે ભેગું કરવાનું નથી. અને બીજું કે તાવ આવતો હોય, તાવના લીધે ઘણી વખત આપણે થાકનો અનુભવ થતો હોય, તો એવા સંજોગોની અંદર તમે આ જે કેસરજ ઔષધિ છે એનો પાનનો કાળો બનાવીને તમે પી શકો. તો શરીરની અંદર તાજગી પણ મળશે, અને તાવની જે સમસ્યા થઈ રહી છે એની અંદર પણ તમને ધીરે ધીરે કરીને રિકવરી મળી શકશે. તો આ કેસરજ ઔષધિ
ફક્ત વાળની સમસ્યામાં જ નહીં, બીજી એવી તકલીફની અંદર પણ આપણને ખૂબ એવું સારું એવું પરિણામ આપણને આપી શકે છે. અને બીજું કે પાચન સંબંધી આપણને તકલીફ થતી હોય, પાચન તંત્ર આપણું નબળું હોય, ભૂખ ઓછી લાગતી હોય, અજીર્ણની તકલીફ હોય, અથવા તો પેટના હળવા રોગોની અંદર પણ આ હંસરાજ ઔષધિ, કેસરજ ઔષધિ છે એ ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકે. બીજા નંબરે છે મિત્રો, મૂત્ર સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, પથરીનો દુખાવો થતો હોય, અથવા તો આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, એ પણ બૂસ્ટ કરી શકે. અને બીજું કે આપણે ચામડીની અંદર કોઈકને કોઈક અંશે તમને તકલીફ થતી હોય, અથવા તો તમને ખંજવાળ આવતી હોય, ચામડી પર ગરમીનો અનુભવ થતો હોય, તો આજે કેસરજ ઔષધિ છે એની પેસ્ટ લગાવવાની, પાન વાટી દો એટલે એની પેસ્ટ જે બની જશે. એટલે તમને જે જગ્યા પર ચામડી ઉપર કોઈક ને કોઈક એલર્જીની સમસ્યા થતી હોય, એ જગ્યા પર તમે એની પેસ્ટ લગાવો એટલે તમને એની અંદર પણ રાહત મળી શકશે. એટલે ચામડી પણ એકદમ ચોખ્ખી, સ્વચ્છ અને ચમકદાર તમે એનો અનુભવ પણ તમને મળી શકશે. એટલે ખાસ કરીને વાળની સમસ્યાની અંદર આ ખૂબ અસરકારક એક ઔષધિ છે. તો ચોક્કસપણે તમે એનો ઉપયોગ કરી શકો. તમે ઘણી એવી આયુર્વેદિક ઔષધિ, ઘણી એવી શેમ્પૂ, ઘણા એવા હર્બલ્સનો તમે પણ ઉપયોગ કર્યો હશે, પણ ખાસ કરીને આ જે કેસરજ ઔષધિ છે એના પાનનો રસ તમે બનાવો અને 2 દિવસના અંતરે તમે વાળની અંદર તમે લગાવો. મૂળ પાસે લગાવવાનું અને ધીરે ધીરે કરીને તમે 5 થી 10 મિનિટ સુધી માલિશ કરો, જેથી કરીને વાળ ખરવાની જે સમસ્યા છે એમાંથી તમે 100% તમે એમાંથી રાહત મળી શકશે. એટલે વાળ કાળા પણ થઈ જશે, મજબૂત પણ થઈ જશે અને ખરવાની સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો. અને બીજું કે ખાસ કરીને તમને શ્વાસ લેવાની તકલીફ થતી હોય, થોડા ઘણા અંશે તમે કસરત કરતા હો, દોડવાનું હોય, વજન ઉચકતા હોય, એવા સંજોગોની અંદર તમારા શ્વાસ જો વધી જતા હોય, તો એના પાનનો કાઢો બનાવીને તમે પી શકો. તો તમને જે દમની સમસ્યા થઈ રહી છે એની અંદર પણ તમને આજે કેસરજ ઔષધિ છે ખૂબ સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખાસ ખ્યાલ રાખજો. અને આવી જ કુદરતી ઔષધિઓ વિશે તમારે જાણવું હોય, જાણકારી મેળવવી હોય, તો તમે આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કોઈ વિડીયો સાથે. ત્યાંથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.